શ્રી ગોકુલનાથ કી જય. શ્રી ગોકુલનાથજીના 24 વ્રતનામૃત સંક્ષિપ્ત સાર. એક સમયે શ્રી ગોકુલનાથજીએ શ્રી ગુસાઈજીને પુષ્ટિમાર્ગીય સિદ્ધાંત વિશે પૂછ્યું, ત્યારે પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત આપ શ્રીએ શ્રીમુખથી કહ્યો. શ્રી ગોકુલનાથજીએ મનન કરતા કહ્યું કે પુષ્ટિમાર્ગની રીતિ તો બહુ જ અઘરી છે, તેથી તે પ્રમાણે બની શકતું નથી. શ્રી ગોકુલનાથજી કલ્યાણ ભટ્ટજી ઉપર પ્રસન્ન થઈ પુષ્ટિમાર્ગીય સિદ્ધાંત સરળ બની શકે તે માટે વચનામૃતમાં જણાવે છે કે 1. પ્રથમ વચનામૃતમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે સૌથી પ્રથમ અન્યાશ્રય કરવો નહીં, અસમર્પિત વસ્તુનું ખાનપાન કરવું નહીં અને પોતાના મનમાં દ્રઢ આશ્રય એક શ્રીજીનો જ રાખવો. 2. બીજા વચનામૃતમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે ભગવદીએ કોઈપણ જીવની હિંસા થાય કે કોઈપણ જીવને દુઃખ થાય તેવું કાર્ય કરવું નહીં. મન, વચન અને દેહથી સૌનું સારું કરવું અને પ્રાણી માત્ર પર દયા રાખવી. 3. ત્રીજા વચનામૃતમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે વૈષ્ણવે સદાય પ્રસન્ન રહેવું, સુખ કે દુઃખ એમ બંનેને એક સરખા માનવા, પોતાની પાસે રહેલું દ્રવ્ય પોતાના શરીરના ભોગવિલાસ અર્થે નહીં વાપરતા સુમાર્ગે ગુરુ સેવા, વૈષ્ણવ સેવા વગેરેમાં વાપરવું, દુઃખમાં ધીરજ રાખવી. 4. ચોથા વચનામૃતમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે ભગવદીએ ક્રોધ કરવો નહીં. ચાંડાલના સ્પર્શથી સ્નાન કરવું પડે છે, તેમ ક્રોધ થયેથી કે આવેથી જીવને સ્નાન કરવું પડે છે. વળી ક્રોધ આવ્યો હોય અને તેના આવેશમાં જો દેહ છૂટી જાય તો જીવ નર્કમાં જાય છે. જો ક્રોધ કરે તો સર્પ યોનિને પામે છે. 5. પાંચમા વચનામૃતમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે વૈષ્ણવે માત્ર એક પ્રભુનો જ આશ્રય રાખવો અને ભગવદ સેવા વિશે એકાગ્ર ચિત્ત રાખવું. વળી સેવાને પરમ ફલરૂપ માની શ્રીજીનું જે સ્વરૂપ બતાવવામાં આવેલ છે તેનું હૃદયમાં ધ્યાન કરવું. તેવી જ રીતે પોતાના ગુરુદેવના નામનું પણ હૃદયમાં સ્મરણ કરવું. ત્યારબાદ રાત્રિના સમયે વૈષ્ણવોને મળીને ભગવદ વાર્તા, કીર્તન, ગુણગાન અવશ્ય કરવા. 6. છઠ્ઠા વચનામૃતમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે વિવેક રાખીને સેવા સ્મરણ કરવા. વળી પાખંડીની એટલે કે દંભ કે ઢોંગીની સેવા પ્રભુ અંગીકાર કરતા નથી, તેથી પાખંડ જેવું કંઈ પણ કરીને સેવા કરવી નહીં. 7. સાતમા વચનામૃતમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે વૈષ્ણવ થઈને કોઈ પણનો દોષ જોવો નહીં, તેમજ દોષવાળી વાત સાંભળવી પણ નહીં. કોઈનો પણ દોષ જોયેલો હોય કે સાંભળવામાં આવેલ હોય તો પણ તેના પ્રત્યે તો સારી જ ભાવના રાખવી. 8. આઠમા વચનામૃતમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે વૈષ્ણવ હોય તે સાચા જ હોય, માટે ભગવદીય પાસે દીન થઈને રહેવું, ભગવદીય પાસે પોતાની મોટાઈ બતાવવી નહીં.
નવમા વચનામૃતમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે જો કોઈ નિંદા કરતો હોય કે ખરાબ વચન કહેતો હોય તો તે પ્રત્યે કંઈ પણ જવાબ આપવો નહીં, મૌન રહેવું. 10મા વચનામૃતમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે પોતાના શ્રી ઠાકોરજીની સેવા ગમે તેના ઉપર ભરોસો રાખીને ગમે તેને સોંપવી નહીં, એટલે કે પોતાના સેવ્ય સ્વરૂપની સેવા તો પોતે જ કરવી. ઉત્સવ, મનોરથ વગેરે જેવા સમયે અન્યનું અનુકરણ નહીં કરતા પોતાની શક્તિ પ્રમાણે કરવું. દ્રવ્ય સંકોચના કારણે મનમાં ક્લેશ કરવો નહીં. શ્રી ઠાકોરજી પાસે કાંઈ પણ માગવું નહીં. કોઈ પણ પ્રકારના સ્વાર્થ સિવાય શ્રી ઠાકોરજીની સેવા કરવી. 11મા વચનામૃતમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે વૈષ્ણવ તરીકે જે ગણાતા હોય તે પ્રાણી માત્ર ઉપર દયા રાખે. વૈષ્ણવના સ્વરૂપે મારે ત્યાં પ્રભુ પધાર્યા છે તેમ સમજી વર્તવું. અષ્ટાક્ષર મંત્રનો પાત્ર વિના જ્યાં ત્યાં પ્રચાર કરવો નહીં. 12મા વચનામૃતમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે પોતાના સેવ્ય સ્વરૂપને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ માનીને સેવા કરવી. વળી સાક્ષાત રીતે મારા માથે બિરાજે છે તેવું માનીને અપરાધથી ડરતા રહેવું. ભગવદ ઈચ્છાએ પોતાની પાસે જે હોય અથવા પોતાને જે પ્રાપ્ત થાય તેમાં સુખ સંતોષ માનીને રહેવું અને નિત્ય પાઠ જપ કરવા. 13મું વચનામૃત કહેતા આપ શ્રી આજ્ઞા કરે છે કે શ્રી ઠાકોરજીમાં બાલ ભાવ રાખવો. લૌકિક વૈદિકમાં આસક્ત થવું નહીં. ધર્મ ગયો તો બધુંએ ગયું સમજવું. ટૂંકમાં કે વૈષ્ણવ ધર્મ જો દ્રઢ હોય તો ધર્મના રક્ષક પ્રભુ દરેક રીતે સહાય કરશે. મારા માટે જે કંઈ થયું તે મારા ગુરુદેવની કૃપાથી થયું છે અને હજી ભવિષ્યમાં જે કંઈ થશે તે પણ તેમની કૃપાથી જ થશે. માટે ગુરુદેવ પ્રત્યે અધિક પ્રીતિ રાખવી. 14મા વચનામૃતમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે પુષ્ટિમાર્ગીય ધર્મને સત્ય માનીને ધર્મના કાર્યમાં તત્પર રહેવું. ભગવત સેવા સ્મરણને મુખ્ય અને સર્વોપરી જાણવા. સ્ત્રી માત્ર લૌકિક વિષય માટે જ છે તેવું માનવું નહીં. તેથી ભગવદીય પુત્ર થવા માટે માનવાનું છે અને ભગવત સેવાના કારણે સ્ત્રીમાં પ્રીતિ રાખવી. 15મા વચનામૃત દ્વારા આપ શ્રી આજ્ઞા કરે છે કે સેવાના સમયે પ્રભુના સંબંધ સિવાયની બીજી કોઈ વાતો કરવી નહીં. સમય બગાડવો નહીં. પ્રભુએ મારા પર કૃપા કરી છે કે જેથી પ્રભુ મારી પાસે આટલી ટહેલ કરાવે છે. ભગવદીય વૈષ્ણવે પોતાના ગુરુદેવને પોતાના ઘરે પધરાવવા અને તેઓને પ્રસન્ન રાખવા. 16મા વચનામૃતમાં શિક્ષા અર્થે આપ શ્રી આજ્ઞા કરે છે કે વૈષ્ણવ જ્યારે ક્યાંય બહાર ગામ જાય ત્યારે તે ગામમાં આવેલ અન્નમાર્ગીય પૂજાવાળા મંદિરમાં તો કદી પણ જવું નહીં અને તે ગામમાં શ્રી પુષ્ટિમાર્ગીય મંદિર હોય તો ત્યાં બિરાજતા શ્રી ઠાકોરજીના દર્શન કરવા અવશ્ય જવું અને તે ગામમાં શ્રી વલ્લભકુળના કોઈ પણ બાળક બિરાજતા હોય તો ત્યાં પણ દર્શન કરવા માટે અવશ્ય જવું. આમ આ બંને સ્થળે યથાશક્તિ સામગ્રી પધરાવી તેમજ ભેટ પણ અવશ્ય કરવી. ખાલી હાથે ન જવું.
17મું વચનામૃત કહેતા આપ શ્રી આજ્ઞા કરે છે કે અનન્ય ભગવદીયને ગમે તેવા દુઃખ આવે તો પણ વિવેક, ધૈર્ય અને આશ્રય તેઓને દ્રઢ હોય છે, એટલે દુઃખ પ્રત્યે તેઓને જરાય ચિંતા થતી નથી. વળી તેઓ કોઈના પ્રત્યે કપટ, નિંદા કે બુરું કરવાનું ઈચ્છતા જ નથી. આમ આવા ભગવદીયના દર્શનથી પણ પવિત્ર થઈ શકાય છે. રાજભોગથી તે ઉત્થાપન સુધીના સમયમાં ધંધો રોજગાર કરતા જે કંઈ પ્રાપ્ત થાય તેનાથી સંતોષ માનીને પ્રભુ સેવા કરવી. 18મું વચનામૃત કરતા આપ શ્રી આજ્ઞા કરે છે કે પોતાના ધર્મની, શ્રી વલ્લભકુળની તથા વૈષ્ણવની નિંદા કરતા હોય તેવા દુષ્ટજીવની પાસે બેસવું નહીં, ત્યાં પોતાના ધર્મની ચર્ચા કરવી નહીં. સ્વધર્મનો વિરોધી હોય તો તેને બહિર્મુખ જાણવું. 19માં વચનામૃત તરીકે આપ શ્રી આજ્ઞા કરે છે કે કોઈ વૈષ્ણવ થઈને જો ભગવદીય પાસે આવે તો તેનો સંશય દૂર કરીને અનુકૂળ એવો ઉપાય પણ બતાવી વૈષ્ણવનું મન દ્રઢ કરવું, તેને અવળો રસ્તો બતાવવો નહીં. 20મા વચનામૃતમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે વૈષ્ણવે સેવામાં ચિત્ત પરોવાયેલું રાખીને ભગવત સેવા કરવી. શ્રી ઠાકોરજીને જગાડવાથી રાજભોગ સુધીની સેવાને પહોંચી લીધા પછી અનુસર કરવા. પછી ઉત્થાપનનો સમય થતાં સુધીમાં બીજી જે કંઈ બહારની સેવા હોય તે કરી લેવી. 21માં વચનામૃતમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે પ્રભુ પ્રત્યે દાસભાવ રાખવો. હું અજ્ઞાની છું, વળી કામ, ક્રોધ, મદ, મત્સરતાથી ભરેલો છું, વળી મોહરૂપી બેડીથી બંધાયેલો છું. પરંતુ આચાર્ય શ્રી મહાપ્રભુજી પરમ દયાળ છે કે મારા જેવા પતિતને શરણે લીધેલ હોવાથી હું આ પુષ્ટિ માર્ગમાં શરણ આવ્યો છું. 22મા વચનામૃત દ્વારા આપ શ્રી આજ્ઞા કરે છે કે વૈષ્ણવે મિથ્યા ભાષણ કદી પણ કરવું નહીં, કારણ કે તેના બરાબરી બીજું પાપ નથી. શ્રી ઠાકોરજી માટેની સામગ્રી જેની તેની પાસે કરાવવી નહીં. પવિત્રતાથી પોતાના હાથે જ સિદ્ધ કરવી. પ્રથમ ગાયને મહાપ્રસાદ ખવડાવો અને પછી વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવે અને પછી વાસણોમાં જે મહાપ્રસાદ વધેલો હોય છે તે બધોય વૈષ્ણવના જૂઠણ તરીકે કહેવાય. આ સિવાય વૈષ્ણવના જૂઠણનો બીજો પ્રકાર નથી. વળી માર્ગની એક મર્યાદા છે કે શ્રી ઠાકોરજીનું તથા શ્રી વલ્લભકુળનું જૂઠણ લેવું. વળી વૈષ્ણવનો ધર્મ છે કે શ્રી ઠાકોરજીને ઉત્તમ સામગ્રી સમર્પે. બને તો થોડોક ફળ ફૂલ લાવીને પ્રભુને અંગીકાર કરાવો. બાકી શ્રી ઠાકોરજીને તો સ્નેહ અત્યંત પ્રિય છે. વળી શ્રી ઠાકોરજીને સુગંધી બહુ પ્રિય છે. તેથી યથાશક્તિ સુગંધી સમર્પવી. વળી શ્રી ઠાકોરજીને તુલસી અત્યંત પ્રિય છે. તેથી શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં નિત્ય નિયમપૂર્વક અને વિધિપૂર્વક સમર્પવી. 23માં વચનામૃતમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે વૈષ્ણવે સખડી અને અનસખડીનો તેમજ સામગ્રી અને મહાપ્રસાદ વિશેની રીતિ ન જાણતા હોય તો પુષ્ટિમાર્ગીય ભગવદીને પૂછી અને પછી રીતિ પ્રમાણે સમજીને કરવું. હવે સામગ્રીનો હક શ્રી ઠાકોરજીનો છે,
અને મહાપ્રસાદનો હક વૈષ્ણવોનો છે. 24માં અને અંતિમ છેલ્લા વચનામૃતમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે ભગવત સેવામાં મને કોઈ અંતરાય આવે નહીં તેનો વૈષ્ણવે ભય રાખો. સેવાથી લૌકિક કુટુંબનું, પાડોશીનું, દેશકાળ વગેરેનું જે દુઃખ આવે તે સહન કરવું. ટૂંકમાં કે સેવા અર્થે જેટલું દુઃખ આવે તેટલું આનંદથી સહન કરી લેવું. અને છેલ્લે આપ શ્રી આજ્ઞા કરે છે કે આટલી બધી સાવધાનથી રાખવાનો હેતુ એવો છે કે આ કાળમાં દ્રવ્ય અને પર સ્ત્રી ભગવત ધર્મનો નાશ કરનાર છે. વળી શ્રીમદ ભાગવતમાં પણ કહ્યું છે કે લાકડાની પૂતળીનો પણ સંગ કરવો નહીં, કારણ કે આકૃતિ રૂપે પૂતળીને જોઈએ પણ મનમાં વિકાર થાય છે. માટે પર સ્ત્રીનો સદાય ત્યાગ કરવો. વલ્લભ રે તું જીવન મારો, મુને શ્રી ગોકુલ દેખાડ રે. વલ્લભ રે તું જીવન મારો, મુને શ્રી ગોકુલ દેખાડ